જે કેવળ ભગવાનનું શરણ લે છે, જે કેવળ ભગવાનને પ્રાપ્ત કરવાની જ ઈચ્છા રાખીને સતત ભગવાનનું ભજન કરે છે, એનું રક્ષણ ભગવાન કરે છે. તેષામ નિત્યાભિયુક્તા નામ, આવી રીતે નિત્ય ભગવાનની પ્રસન્નતા પૂર્વક ભગવાનને રાજી કરવા માટે જ ભગવત સેવા પરાયણ થઈને ઉપાસના કરતા ભક્તનું યોગક્ષેમમ વહામ્યહમ, યોગ ક્ષેમનું વહન હું કરું છું. ભગવાન કે છે જે અપ્રાપ્ત છે તેની પ્રાપ્તિ કરાવી આપે છે એને યોગ કહેવાય છે, અને જે પ્રાપ્ત થયેલું છે તેનું રક્ષણ કરી આપે છે અને ક્ષેમ કહેવાય છે. આમ તો સાધારણ મનુષ્યો જે પ્રાણી માત્ર છે એ યોગક્ષેમનું વહન દરેક પ્રાણી માત્રનું ભગવાન કરતા જ હોય છે, પરંતુ સામાન્ય માનવોના મનમાં એવું હોય છે કે આપણે બધા આપણા પ્રયત્નથી આપણી બધી વસ્તુ પદાર્થને મેળવીએ છીએ અને આપણે બધું ધ્યાન કરતા હોઈએ છીએ એમ લોકો માનતા હોય છે, પરંતુ ભગવાન તો સર્વ કરતા હરતા છે. ભગવાને દાંત આપ્યા છે તો ચાવવાને માટે અન્ન પણ આપેલું જ છે. કીડીને કણ અને હાથીને મણ એની વ્યવસ્થા ભગવાને કરેલી જ છે. મનુષ્યથી ઇતર જીવો સર્વ રીતે ઈશ્વર પર આધારિત છે અને કુદરતના ખજાનામાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે એ જીવાત્મા જે છે લઈ લે છે, પરંતુ માનવીને ઈશ્વરમાં આવો વિશ્વાસ નથી. તેથી પોતાની સલામતીની વ્યવસ્થા એ પોતે જ કરતો હોય છે, પરંતુ ભગવાનનો આશ્રિત જે ભક્ત સર્વ રીતે ઈશ્વરને સમર્પિત છે અને તેથી ભક્તને પોતાના યોગક્ષેમ માટે પણ કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. ભગવાન તેનું ધ્યાન રાખે છે. એ પેન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય યજંત્ય વિધિ પૂર્વકમ અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ નતુ મામ અભિજાનંતિ તત્વે નાતશ્ચવંતિ તે. હે કૌંતેય, બીજા જે દેવતાઓ છે એના જે ભક્તો છે તે શ્રદ્ધાયુક્ત થઈને જે તે દેવતાઓનું ભજન કરે છે તેઓ પણ અવિધિ એટલે કે અજ્ઞાન પૂર્વક મારું જ ભજન કરે છે. હું સર્વ યજ્ઞનો ભોગતા અને પ્રભુ છું, તો પણ તે લોકો મને તત્વથી વાસ્તવિક રીતે જાણતા નથી, તેથી તેઓનું પતન થાય છે. ભગવાનને જ્યારે પોતાનાથી જુદા માનવામાં આવે છે ત્યારે તે કોઈ વ્યક્તિ વિશેષ જ બનીને રહી જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે આવી ભક્તિ કરનારા ભક્તો પણ જાણીએ અજાણીએ મારી જ ઉપાસના કરી રહ્યા છે. આપણે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ ભગવત ભક્તિથી, ઈશ્વરની ભાવનાથી, ત્યારે ભગવાન કહે છે બધું મને મળે છે, પરંતુ મારું વાસ્તવિક તત્વ ન જાણતા હોવાને કારણે તેઓ મુખ્ય ફળથી કહેતા કે મોક્ષથી વંચિત રહી જાય છે. સકામ ભાવથી કોઈ દેવી દેવતાની ઉપાસના કરવામાં આવે, આપણે જીવનની અંદર કંઈક વસ્તુની જરૂરિયાત હોય અને એવો ભાવ લઈને ભગવાનનું ભજન કરવામાં આવે તો કે છે એનું ફળ તો અવશ્ય મળે છે, પણ મોક્ષથી વંચિત રહી જવાય છે. જે ભોગ, જે ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે તે પરમાત્મા તરફ ચાલવું છે એવો નિશ્ચય કરી શકતા નથી. જેને વિષય ભોગ ભોગવવાની બહુ ઈચ્છા છે, તૃષ્ણા છે, વાસના છે, એવો નક્કી નથી કરી શકતા કે મારે ઈશ્વર તરફ ચાલવું છે, મોક્ષના માર્ગે ચાલવું છે, આવું નક્કી નથી કરી શકતા. પરમાત્મા તરફ ચાલવામાં બે વિઘ્ન રહેલા છે. એક, પોતાને ભોગોનો ભોગતા માનવું એ વિઘ્ન છે. એમ માને છે કે હું જ બધું ભોગવી રહ્યો છું, હું જ બધું કરી રહ્યો છું, મારાથી જ ભોગવાઈ રહ્યું છે, આ ભોગતાપણું. અને બીજું
પોતાને માલિક માનવા પડું. ધન સંપત્તિનો માલિક હું જ છું એવું માને છે, જેનાથી માણસની બુદ્ધિ ઉલટી થઈ જાય છે. નાનપણમાં મા વગર રહી ન શકતું બાળક મોટું થતા એના લગ્ન થતા જ પત્નીમાં મમત્વ બાંધે છે અને પોતાને તેનો ભોગતા માને છે અને માલિક માને છે અને સંસારનો દાસ થઈ જાય છે. પછી તેને ભગવાન સૌના ભોગતા છે અને માલિક છે આ વિસરાઈ જાય છે, ભૂલાઈ જાય છે. જ્યારે સર્વત્ર ભગવાન છે એવું ભૂલાઈ જાય છે ત્યારે એનું પતન થાય છે. અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. ભગવાન કહે છે કે મનુષ્ય યજ્ઞાદિ જે કંઈ કર્મ કરે છે, યજ્ઞ કરે છે, યજન કરે છે, પૂજન કરે છે, જે કંઈ કરે છે તેનો ભોગતા હું જ છું. કોઈ યજ્ઞ કરે છે, કોઈ દાન કરે છે, તપ કરે છે, કોઈ કોઈને ભોજન કરાવે છે, કોઈ ઝાડને પાણી પાય છે, દીન દુખી અપાહિજની કોઈ સેવા કરે છે, કોઈ કૂતરાને રોટલા નાખે છે, કબૂતરોને દાણા નાખે છે, ગાયોની સેવા કરે છે, ભૂખ્યાને અન્ન આપે છે અને તરસ્યાને પાણી પાય છે, વૈદ્યો અને ડોક્ટરો રોગીઓનો ઈલાજ કરે છે, જે કોઈની પણ સેવા અને સહાયતા કરે છે, ભગવાન કહે છે કે તે બધામાં હું રહેલો છું અને એ બધામાં હું રહેલો હોવાથી તે બધું જ મને પ્રાપ્ત થાય છે, મને મળે છે. ઈશ્વરાર્પણ ભાવથી કરેલું તમામ મને જ મળે છે. ભાવ એક જોવો જોઈએ કે હું ઈશ્વરનું પૂજન કરું છું. કોઈને આપણે કંઈ પણ દાન આપીએ, કંઈ પણ કોઈની સેવા કરીએ, એમ માનીએ કે હું ભગવાનની સેવા કરું છું. ઈશ્વરને અર્પણની ભાવનાની વાત છે. ભગવાન કહે છે કે હું જ સર્વનો ભોગતા છું. જીવ પ્રાણી માત્રમાં ભગવાદ ભાવના રાખીને ઈશ દ્રષ્ટિ કેળવવાની આ વાત છે. જો ઈશ દ્રષ્ટિ હોય, પ્રત્યેક જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો ભાવ હોય તો કેવી સ્થિતિ હોય. એકવાર ભક્ત શ્રી નામદેવજી મહારાજ તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા. રસ્તામાં ચાલ્યા જતા હતા. બપોરનો સમય થયો. એક વૃક્ષ નીચે વિસામો કર્યો. કંઈક રોટલી બનાવી, સાથે ઘી પણ રાખેલું હશે. જોડીમાંથી ઘી લેવા માટે આમ ફર્યા, એટલામાં રોટલી બાજુમાં મૂકેલી, એમાંથી કૂતરું રોટલી લઈને ભાગ્યું છે. શ્રી નામદેવજી મહારાજે જોયું કે કૂતરું મારી રોટલી, કોરી રોટલી લઈને ભાગી રહ્યું છે. હાથમાં ઘીનું પાત્ર લઈને કૂતરાની પાછળ દોડ્યા છે અને કહે છે, હે પ્રભુ, હે નાથ, ઉભા રહો. આપને જ મારે આ ભોગ લગાવવાનો હતો. કોરી રોટલી લઈને ક્યાં ભાગી જાઓ છો? રોટલી પર ઘી લગાવવા દો. લુખું લુખું તમને નહીં ભાવે. નામદેવજી મહારાજને આટલું કહેતાની સાથે જ કૂતરામાંથી ભગવાન પ્રગટ થઈ ગયા છે. ભગવાને દર્શન આપ્યા છે. કૂતરામાં ભગવાન દેખ્યા છે. પ્રત્યેક જીવ પ્રાણી માત્રમાં આ રીતે ભગવાન રહેલા છે. દ્રષ્ટિ હોય તો ભગવાન તરત દર્શન આપે છે. નામદેવજી મહારાજ જાણી ગયા તો ભગવાન પ્રગટ થઈ ગયા. આ રીતે પ્રાણી માત્રમાં તત્વથી ભગવાન રહેલા જ છે. આવી ઈશ દ્રષ્ટિથી જે કોઈને જે કંઈ પણ અર્પણ કરવામાં આવે છે તે ભગવાનને મળી જાય છે. કોઈ દેવતા વિશેષને ભેદભાવનાથી પૂજવામાં આવે તો પણ તેનું ફળ તો મળે જ છે. કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો તો એનું ફળ અવશ્ય મળે છે. આવી ઉપાસનાનું શ્રેષ્ઠ ફળ તે છે જે દેવતાની તમે પૂજા કરો છો એ દેવતાના લોકની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભગવાન કહે છે, યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મદ્યાજિનોપી મામ. જે કોઈ દેવતાઓની આરાધના કરો છો કરનાર જે તે દેવતાના લોકને પામે છે. પિતૃઓની આરાધના કરનાર પિતૃલોકને પામે છે.
ભૂતોના નામે ઓળખાતા તત્વોની આરાધના કરનારા ભૂતલોકને પામે છે. મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે આરાધના કરતા હોય છે. સાત્વિક મનુષ્યો દેવતાઓની પૂજા કરે છે. રાજસ મનુષ્યો પિતૃઓની પૂજા કરે છે. તામસ મનુષ્યો ભૂતોની આરાધના કરતા હોય છે અને તે આરાધ્યના લોકને પ્રાપ્ત કરતા હોય છે. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, એટલે કે તામસ સ્વભાવના લોકો સકામ ભાવથી, સકામ એટલે કોઈક ઈચ્છાથી, ધંધાની ઈચ્છા હોય, ધંધામાં સફળતા મેળવવાની હોય, વિદ્યાર્થી હોય તે વિદ્યાભ્યાસની ઈચ્છા હોય કે મને સારું રિઝલ્ટ મળે, આવી કોઈ પણ સકામ ભાવનાથી ભૂત પ્રેતનું પૂજન કરે છે અને તેના નિયમોનું પાલન કરે છે. જેમ કે મંત્ર જાપ માટે જે અઘોરીઓ હોય છે, મંત્ર તંત્ર વિદ્યાના જાણકારો હોય છે, એ જપ કરવા માટે ગધેડાના પૂંછડાના વાળનો દોરો બનાવે છે. એમાં ઊંટના દાંતના પારા પરોવીને માળા બનાવે છે અને એના વડે રાત્રે સ્મશાનમાં જઈ સબ પર બેસી ભૂત પ્રેતોના મંત્રોનો જાપ કરે છે. માંસ મદિરા આદિ અતિ અપવિત્ર વસ્તુઓથી ભૂત પ્રેતોનું પૂજન કરે છે. આવા જે અમંગળ પૂજનથી વધારેમાં વધારે આવા જે પૂજકની સાંસારિક કામનાઓ જે છે એ સિદ્ધ થાય છે. પરંતુ મૃત્યુ બાદ આવા જે લોકો છે એની દુર્ગતિ થાય છે. ભૂત પ્રેતની યોનિને પ્રાપ્ત કરીને અતિ દુઃખી થાય છે. ભૂત પ્રેત પિશાચ આદિ યોનિ અશુદ્ધ છે અને એની પૂજા વિધિ પણ, એની સામગ્રી અને આરાધના આદિ પણ અત્યંત અપવિત્ર છે. તેનું પૂજન કરનારા નિષ્કામ ભાવ રાખી શકતા નથી કે ભગવત બુદ્ધિ પણ રાખી શકતા નથી અને એના કારણે સર્વથા આવા લોકોનું પતન થાય છે. આ વિષયમાં એક સત્ય ઘટના છે. વર્ષો પહેલાની આ વાત છે. કર્ણ પિશાચીની એક શક્તિ અને એક વિદ્યા છે. એક ઉપાસકે આ કર્ણ પિશાચીની શક્તિ વિદ્યાનો ઉપાસના કરેલી. તેની પાસે કર્ણ પિશાચીની જેને વશ કરેલી હોય એની પાસે જો કોઈ વ્યક્તિ પ્રશ્ન લઈને જાય તો એ પ્રશ્ન પૂછે એના પહેલા જ પ્રશ્ન પણ કહી દે અને પ્રશ્નના જવાબ જે કંઈ હોય એ પણ આપી દે. કહે કે તારો આ પ્રશ્ન છે અને એનો આ જવાબ છે, આવું આવું તું કરીશ એટલે તારી જે મનોકામના છે પૂર્ણ થશે, એમ કરી અને લોકો પાસેથી રૂપિયા લે. એનાથી એની ખૂબ ખ્યાતિ વધી, અઢળક ધન સંપત્તિ કમાયો. આ વિદ્યાનો ચમત્કાર જોઈને એક વ્યક્તિ તેની પાછળ પડી ગયો કે મને આ વિદ્યા શીખવાડો, મારે પણ આ શીખવું છે. બહુ સરસ ચમત્કારી વિદ્યા છે. સામેથી પ્રશ્ન જાણી જાય, લોકોના મનના સંકલ્પો જાણી જાય અને વળી પાછા એના ઉપાય પણ મળ્યા. તો બહુ સરસ, મને શીખવાડો ને. બહુ પાછળ પડ્યો ત્યારે પેલા એ સરળતાથી કહ્યું કે આ વિદ્યા ચમત્કારી જરૂર છે પણ વાસ્તવિક હિત કે કલ્યાણ કરનારી નથી, કલ્યાણ બગાડનારી છે. ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમે વગર કહીએ તમામ પ્રશ્ન કેવી રીતે જાણી શકો છો અને એના ઉત્તર તમને કેવી રીતે પ્રાપ્ત થાય છે? ત્યારે પેલો સાધક કહે છે કે હું મારા કાનમાં વિષ્ટા લગાવીને બેસું છું. વિષ્ટા એટલે માનવ મળ. એ કાનમાં લગાડીને બેસે અને કોઈ વ્યક્તિ પ્રશ્ન લઈને મારી પાસે આવે ત્યારે કર્ણ પિશાચીની તે જાણીને મારા કાનમાં એનો પ્રશ્ન પણ કહે છે અને એનો ઉત્તર પણ આવીને કહી જાય છે અને એનું એ જ હું લોકોને કહી દઉં છું. ત્યારે પેલો કહે છે કે તમે કીધું કે આ મૃત્યુ બગાડનારી છે, આ સારી વિદ્યા નથી, તો પછી આપનું મૃત્યુ કેવી રીતે થશે?
ત્યારે પેલો સાધક કહે છે કે મારું મૃત્યુ નર્મદાના કિનારે થશે. અને તેનું મૃત્યુ જ્યારે થયું ત્યારે ખબર પડી કે અંતિમ ઘડીએ એ નર્મદાના તટમાં ગયો હતો અને ત્યાં કર્ણ પિશાચીની ભૂંડણ સ્વરૂપે આવી. એને જોઈને આ માણસ જે સાધક છે એ નર્મદાના નીર તરફ દોડ્યો. નર્મદાના નીર નો સ્પર્શ થાય એ પહેલા જ કિનારે જ પેલી ભૂંડણે એને મારી નાખ્યો. જો તે નર્મદાના જળમાં મરતો તો તેની સદગતિ થતી, પરંતુ કર્ણ પિશાચીનીએ તેની સદગતિ થવા દીધી નહીં. અસદગતિને પામ્યો અને પોતાની સાથે એના જીવને લઈ ગઈ. ભૂત પ્રેતની સાધના કરનારાની આ રીતે દુર્ગતિ જ થાય છે, એની સદગતિ થતી નથી. ભગવાનના ભક્તને ભૂત પ્રેતનો જો ભેટો થાય તો ભગવાનના ભક્તને એમાં પણ ભગવાનની દ્રષ્ટિ થાય છે. કારણ કે એ તો યત્ર તત્ર સર્વત્ર ભગવાનને જ જુએ છે. કણ કણમાં ભગવાનને ભગવાનના ભક્તો જુએ છે. અને ભગવાનની દ્રષ્ટિ એમાં થતા એ ભૂત પ્રેતનો પણ ઉદ્ધાર થાય છે ભગવાનના ભક્તોને કારણે. અને જેમ નામદેવજીને કૂતરાની અંદર ભગવાનના દર્શન ભાવ થયો અને ભગવાનના દર્શન થયા, તેમ ભૂતની અંદર પ્રેતની અંદર ભગવાનનો ભાવ થતા એમાં પણ ભગવાનના દર્શન થાય છે. નામદેવજી મહારાજનો જ એક પ્રસંગ છે. એકવાર ભયંકર વેશવાળા ભૂતનો એમને ભેટો થઈ ગયો. લાંબુ કદ, લાંબા હાથ. તેને જોઈને નામદેવ બોલે ઉઠ્યા, ભલે પધાર્યા લંબકનાથ. ધરની પાવ સ્વર્ગલો માથા, જો જન ભર કે લાંબે હાથ. શિવ સનકાદિક પાર ન પાવે, અનગિન સાજ સજાયે સાથ. નામ દેવ કે તુમ હી સ્વામી, કીજે મોકો આજ સનાથ. એમાં ભગવાનના ભાવથી જેવું આ વાક્ય બોલ્યા છે અને પ્રેતનો ઉદ્ધાર થયો અને તેની સાથે જગ્યાએ ભગવાન પ્રગટ થઈ ગયા. નામદેવજી મહારાજને એમાં પણ ભગવાનના દર્શન થયા. ભગવાન કહે છે કે જે લોકો મારી પરમાત્માની આરાધના કરે છે, સર્વત્ર ઈશ દ્રષ્ટિ કેળવે છે, બધે જ ભગવાનમય જગત એને દેખાય છે. ભૂત પ્રેતમાં ભગવાનના દર્શન થવાથી ભૂતનો પણ ઉદ્ધાર થઈ ગયો. ભગવાન કહે છે કે જે લોકો મને છોડીને અન્યની આરાધના કરે છે તેને કારણે તેઓ અલ્પ ફળને પ્રાપ્ત કરે છે. ભગવાનને છોડીને બીજે જ્યાં ત્યાં આપણે શ્રદ્ધા રાખીએ, ભગવાનને છોડીને બીજે ક્યાંક ઉપાસના કરીએ તો અલ્પ ફળ પ્રાપ્ત થાય છે. મોક્ષ રૂપી અનંત ફળથી વંચિત રહી જવાય છે. ભગવાન કહે છે કે મારી આરાધના સરળ છે અને ફળ અનંત છે. અને એની તુલનામાં બીજા દેવતાઓને ખુશ કરવા માટે એ જે તે દેવતાના મોભા પ્રમાણે ભેટ ચડાવવી પડે છે અને તેમના મિજાજને અનુરૂપ વિધિ વિધાન કરવું પડે છે, નિયમોનું પાલન કરવું પડે છે. જો એના વિધિ વિધાન અને નિયમ પ્રમાણે કરવામાં ન આવે તો ક્યારેક ઊંધું પણ પડે છે, નુકસાન કરે છે. ગામમાં એક શિક્ષક સરકારી સ્કૂલની અંદર પ્રેમથી બધા વિદ્યાર્થીઓને ભણાવે. સ્કૂલ સિવાયના સમયમાં ટ્યુશન પણ કરાવે. એક શિક્ષકને એક વિદ્યાર્થીને આ શિક્ષકમાં વધારે ભાવ થયો. શિક્ષક પણ એને પ્રેમથી ભણાવે અને વિદ્યાર્થી પણ એની સેવા કરે નાની મોટી. પણ એ આસુરી શક્તિનો ઉપાસક, તો એના કોઈ સ્પેશિયલ કોઈ વાર તિથિ હશે. લોકો કહે છે કે કાળી ચૌદશ ના દિવસે આ લોકો કંઈક સ્મશાનમાં વિધિ વિધાન કરતા હોય, એવું કરતા હશે. આ વિદ્યાર્થીને બલિદાન આપવા માટે લઈ જઈને સ્મશાનમાં એ કાળી ચૌદશ ના દિવસે લઈ ગયા. વિદ્યાર્થી તો નિર્દોષ ભાવથી એની સાથે ગયો છે. રાત્રે વિધિ કર્યો,
અને જે કઈ વિધિ પ્રમાણે આ બલિ માટે આને ધર્યો છે, છોકરો ડરી ગયો, એને સ્મૃતિ થઈ આવી. એના ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, એનો મિત્ર સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી, એને એકવાર કહેલું ચાલ મારે મંદિરે જવું છે દર્શન કરવા. પેલો સત્સંગી નહીં પણ મિત્રની સાથે ગયો તો ત્યાં સત્સંગ થતો હતો. એમાં સાંભળ્યું કે જ્યારે ક્યારે જીવનની અંદર કોઈ ડર થાય, કોઈ સંકટ આવે અને તમે અત્યંત ભયભીત થઈ જાઓ, ત્યારે મનની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો, જેથી તમારો ડર દૂર થઈ જશે. આ વાત યાદ આવી. આ વાત યાદ આવતાની સાથે જ એને તો ભાઈ મોટે મોટેથી સ્વામિનારાયણ 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 મંત્ર જાપ શરૂ કરી દીધો. અને પેલા શિક્ષકે પેલા પ્રેતનું આવાહન કરીને પ્રગટાવ્યા અને કહ્યું કે આ તમારો બલિ લઈ લ્યો. પણ જેવા એ પ્રેત એની પાસે જાય છે ને કરંટ 440 વોટનો કરંટ લાગ્યો, પ્રેત પાછા પડ્યા અને શિક્ષકને જ ભરખી ગયા. મરી ગયો શિક્ષક. અને વિદ્યાર્થી તો પેલો મુઠ્ઠીઓ વાળીને ગામ તરફ પોતાને ઘેરાવતો રહ્યો, ડરી ગયેલો. માતા પિતાને આખી ઘટનાની વાત કરી કે આવું બન્યું. ગામના લોકો ગયા તો શિક્ષક મરી ગયેલો. બીજા દિવસે નાઈ ધોઈ તૈયાર થઈને એના માતા પિતા ને બધા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે ગયા, ભગવાનના દર્શન કર્યા ને આખું કુટુંબ સત્સંગી થયું. ભગવાન કહે છે કે મારી આરાધનામાં આવું કઈ કરવું પડતું નથી. મારી આરાધના સરળ છે. ભગવાનનું ભજન કરવું ને હાવ સરળ છે. માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, કેટલું સરળ. ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતો મશ્નામિ પ્રયતાત્મનઃ. જે મને ભક્તિભાવ પૂર્વક તુલસી પત્ર અર્પણ કરે છે, ફળ ફૂળ જે જળ ભક્તિથી અર્પણ કરે છે, શુદ્ધ ચિત્તવાળા ભક્ત દ્વારા ભક્તિ વડે કંઈ પણ અર્પણ કરાયેલી જે ભેટ છે એને હું ગ્રહણ કરું છું, એને હું સ્વીકારું છું, એના ઉપર રાજી થાઉં છું. ભાવ જોઈએ, ભાવ જ અર્પણ કરવાનો છે ભગવાનને. ભગવાન અહીં પત્ર પુષ્પ વગેરેનો ઉલ્લેખ કરે છે ત્યારે કહેવાનું એ છે કે કોઈ પણ પ્રયાસ વગર અનાયાસે કંઈ પણ વસ્તુ મળે છે એ ભક્ત ભગવાનને અર્પણ કરે છે. આમ તો બધું જ ભગવાનનું જ છે. એમાંની કેટલીક વસ્તુઓ પર આપણે હક જમાવીએ છીએ. આપણે આપણી માની રહ્યા છીએ કે જેમ ઘડિયાળ હોય તો આ ઘડિયાળ મારી છે એમ માનીએ છીએ, આ માળા હોય તો આ માળા મારી છે એમ માનીએ છીએ. આ માલિકીની ભાવના એક ભ્રમ જ છે અને આ ભ્રમમાંથી મુક્ત થવા માટે જ ભગવાનને અર્પણ કરવાની આવશ્યકતા છે. આપણી પાસે જે કંઈ પણ છે ભગવાનનું જ છે અને ભગવાન તો નિત્ય તૃપ્ત છે. ભગવાનને કોઈ વસ્તુની પદાર્થની જરૂર નથી અને તેથી કોઈ ભોગ વગેરેની ભગવાનને જરૂર પણ છે નહીં. પરંતુ ભક્ત જ્યારે ભગવાનને કંઈ અર્પણ કરે છે ત્યારે તેમાં ભક્તનો ભાવ રહેલો છે. એ ભાવ મહત્વનો છે. માટે ભગવાન કહે છે કે શુદ્ધ ચિત્તવાળો મારો ભક્ત જે કઈ ભક્તિ ભાવ પૂર્વક મને અર્પણ કરે છે એ બધું હું પ્રેમથી સ્વીકારું છું. પુરાણોમાં અનેક આ સંબંધી દ્રષ્ટાંતો છે. એ દ્રષ્ટાંતોમાં ભક્તોએ ભક્તિ પૂર્વક અર્પણ કરેલી તુચ્છ વસ્તુઓ પણ ભગવાને પ્રેમથી સ્વીકારી હોય એવા દ્રષ્ટાંતો છે. મહાભારતમાં એક કથા છે. પાંડવો 13 વર્ષમાં વનવાસ માટે ગયા. 12 વર્ષ વનવાસ કરવાનો અને 1 વર્ષ અજ્ઞાતવાસ. અત્યારે જુગટુ રમ્યા પછીની ઘટના છે અને એ વખતે સૂર્યનારાયણ દેવ એમના ઉપર પ્રસન્ન થયેલા અને અક્ષય પાત્ર આપેલું. સૂર્યનારાયણના પ્રભાવ અને પ્રતાપને કારણે એ અક્ષય પાત્રની વિશેષતા એ હતી કે જ્યાં સુધી સૂર્ય ચડતો રહે એટલે ચડતા પહોર હોય ત્યાં સુધી અક્ષય પાત્રમાંથી જે માગો અને જેટલું માગો તેટલું ભોજન મળી રહે. અને 12 વાગે સૂર્ય પશ્ચિમ તરફ ગતિ કરે પછી અક્ષય પાત્રમાંથી કંઈ ન મળે. એટલે પાંડવોએ દરરોજ 11 વાગે જમી લેવાનો નિયમ રાખેલો
પછી આખો દિવસ કંઈ ખાવા પીવાનું નહીં. 12 વાગ્યા પહેલા મહેમાનોને જમાડતા, કોઈ અતિથિ આવે તો એનો સત્કાર કરતા. અક્ષય પાત્રની વિશેષતા એ હતી કે 5 જણનું માગો તો 5 જણનું મળે અને 500 નું માગો તો 500 નું મળે. એકવાર જાણી જોઈને પાંડવોને પરેશાન કરવા માટે દુર્યોધનને દુર્વાસા ઋષિને પાંડવોને દર્શન દેવા માટે પ્રેરિત કર્યા અને અસંખ્ય શિષ્યો સહિત બરોબર બપોરના 12 વાગ્યા પછીના સમયમાં જ્યારે પાંડવોએ જમી લીધું છે, દ્રૌપદી જેમ જમી લીધું છે અને અક્ષય પાત્ર સાફ કરીને ઊંધું વાળી દીધું છે, ત્યારે આ દુર્વાસા ઋષિ પોતાના શિષ્યો અસંખ્ય શિષ્યો સહિત પાંડવો પાસે પહોંચ્યા છે. પાંડવોને મળ્યા, આગતા સ્વાગતા થઈ. દુર્વાસા કહે છે કે અમારે ભોજન કરવાનું બાકી છે, અમે જરા સ્નાન કરી આવીએ નદીએ, સ્નાન કરીને પાછા આવીએ છીએ, તમે ભોજન તૈયાર રાખજો. પાંડવો મૂંઝાયા છે કે આટલા બધા શિષ્યો અને દુર્વાસા આ બધાને કેવી રીતે જમાડવા? ભોજન તો કઈ છે નહીં, અક્ષપાત્ર પણ ઊંધું વાળી દીધું છે, સાફ કરી નાખ્યું છે, એમાં પણ કશું છે ને હવે કશું મળે એમ છે નહીં. હવે કાલે વાત ગઈ, જો દુર્વાસાને જમાડવાના ન આવે તો એ પણ ક્રોધિત થઈ જશે, શાપ આપશે. મૂંઝાયા છે ત્યારે દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા છે. પરમાત્મા શ્રી કૃષ્ણને જેવા યાદ કર્યા, પ્રભુ તરત હાજર થયા છે. ભગવાન કહે છે મને પણ ભૂખ લાગી છે, લાવો મને ખાવાનું આપો. દ્રૌપદી કહે છે પ્રભુ એ તો મોકાણ છે, અહીંયા આટલા બધા શિષ્યો સહિત દુર્વાસા ઋષિ આવ્યા છે, એને જમાડવાની તો અમે ચિંતામાં છે, તમે માગો છો પ્રભુ કઈ છે નહીં. કે લાવો કે કોઈ અક્ષય પાત્ર મને બતાવો, કદાચ એમાં કઈક હોય. અક્ષય પાત્ર દ્રૌપદીજી લાવ્યા છે તો એક ભાજીનું પાન ચોટેલું છે, કોઈ કેમ કે છે કે ભાતનો એક દાણો ચોટેલો, જે હોય પણ એકાદું કંઈક હશે. એ ભગવાને હાથમાં લીધું. ત્રિલોકી તૃપ્તમસ્તુ, ભગવાન બોલ્યા છે કે ત્રિલોકી તૃપ્ત થઈ જાઓ. આમ કહી જેવું ભાજીનું પાન કે ચોખાનો દાણો મોંમાં મૂક્યો અને સારું વિશ્વ તૃપ્ત થાવ એમ બોલ્યા. ભગવાન વિશ્વંભર કહેવાય છે. ભગવાન તૃપ્ત થયા અને કહે છે કે હું તૃપ્ત થયો છું, અને એની સાથે સાથે જ આખું વિશ્વના પ્રાણીઓ માત્ર તૃપ્ત થઈ ગયા. દુર્વાસા ઋષિ અને તેમના શિષ્યો પણ તૃપ્ત થઈ ગયા. નદીમાં સ્નાન કરતા હતા, બધા ઓડકાર ખાવા લાગ્યા અને ત્યાંથી જ બારોબાર પલાયન કરી ગયા, પોતપોતાના આશ્રમ તરફ જતા રહ્યા. હવે પાંડવો પાસે જવાય એવું નથી. ત્યાં જઈને આપણે જઈએ ને આ બધું બનાવ્યું હોય ને ન જમીએ તો ભીમ પરાણે ગોદો મારીને ખવડાવે એવો છે, માટે ત્યાં ન જવાય. દુર્વાસા મુનિ શિષ્યો બધા નીકળી ગયા છે. આમ અર્પણ શું કર્યું દ્રૌપદીજીએ? અક્ષય પાત્રની અંદર રહેલું માત્ર એકાદું પાન, એકાદ ચોખાનો દાણો, એમાં તો ભગવાન તૃપ્ત થઈ ગયા. આ ભાવ અર્પણ કરવાની વાત અહીંયા ભગવાન કહે છે. ભક્ત ભગવાનને અર્પણ કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતો મશ્નામી પ્રયતાત્મનઃ. ભગવાન કહે છે પત્ર ફળ જે કંઈ તમે અર્પણ કરો એ ભાવથી અર્પણ કરો, ભક્તિથી અર્પણ કરો. આ ભક્તિ ભાવના જરૂરી છે, તો ભગવાન આપણા ઉપર રાજી થાય. અને ભગવાન રાજી થાય ને તો પછી શું બાકી રહે? ભગવાનની પ્રસન્નતા જ કાફી છે. આપણે માળા ફેરવીએ, વ્રત ઉપવાસ કરીએ, જે કંઈ પણ કરીએ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરીએ. ભક્તિ ભાવથી ભગવાનના ચરણમાં અર્પણ કરીએ તો ભગવાન રાજી થાય છે. અને ભગવાન રાજી થાય એનાથી વિશેષ કંઈ ના હોઈ શકે. બધું જ ભગવાન રાજી થાય એટલે મળે. જેમ અહીંયા દ્રૌપદીજીનું પાંડવોનું સંકટ દૂર થયું, તેમ આપણા જીવનમાં આવતા નાના મોટા પ્રસંગ કે કોઈ પણ પ્રકારનું સંકટ આવે તો ભગવાનને શરણે જવું. જીવનમાં ક્યારેય ભયભીત થવાય, જીવનમાં ક્યારેય સંકટ આવે ત્યારે પ્રભુને યાદ કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવો.
રાત્રે કદાચ ઊંઘ ન આવે તો ત્યારે પણ ભગવાનને યાદ કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં રટણ કરવું, તો તરત શાંતિથી ઊંઘ આવી જાય. રાત્રે ઊંઘ ના આવતી હોય અને ફિલ્મના દ્રશ્ય યાદ કરો ને તો ઊંઘ ના આવે. ફિલ્મોના દ્રશ્યો ઢીસુમ ઢીસુમ યાદ આવે. પણ જો એ વખતે ભગવાનને યાદ કરીએ, ભગવાનના લીલા ચરિત્રો યાદ કરીએ, કથા વાર્તા સાંભળી હોય અને યાદ કરીએ તો તરત ઊંઘ આવી જાય, એવી શાંતિ થાય. આ ભગવાનની કૃપા છે. તો સતત ભગવાનને શરણે રહી ભગવાનને ભક્તિ અર્પણ કરીએ, ભગવાનને ભાવ અર્પણ કરીએ. એટલું કહી આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.